લાંબા સમય જે પૈસા રાખવા હોય એવા પૈસાનું શેરબજારમાં રોકાણ કરવું. તમારે ટૂંકા સમયમાં જે પૈસાની જરૂરિયાત હોય એવા શેરબજારમાં ઇક્વિટીમાં પૈસા ના નાખો. 6 મહિનામાં ડબલના ચક્કરમાં ના પડવું. ખાસ વાત એ છે શેરબજારની મિત્રો. અને લાંબા સમયનું ઇન્વેસ્ટ એટલે કે ધારો કે મેં એક કંપનીનો શેર લીધો હતો. એ કંપનીનો ભાવ 5 ને 100 રૂપિયા હતો, 6 રૂપિયા. હવે કંપની ખૂબ સમય મેં રાખ્યો એટલે 60 રૂપિયાથી, એટલે કે 10 ગણો ભાવ થઈ ગયો. પરંતુ જો હું વેચી નાખું તો મારા પૈસા 10 ગણા તો થતા હતા. પરંતુ કંપનીમાં મને પોટેશિયલ લાગ્યું અને મને કંપની અધી લાંબા સમય રાખવાની ઈચ્છા થઈ. એટલે કંપની 600 રૂપિયા પહોંચી. 100 ગણા થયા. પરંતુ મેં શેર વેચ્યો નહીં. મને કંપની ઠીક લાગતી હતી. એનું કારણ હતું કે કંપનીનું શેર અને પ્રોફિટ સતત વધે જતું હતું. કંપનીનું ઉત્પાદન પણ સારું હતું. એ રીતે પૈસા બને છે. હવે બીજો મુદ્દો છે, બીજો નિયમ છે. આ 6 કંપનીઓમાં નિવેશ કરો મિત્રો. આ પાકું અવતારી છે કે લોંગ ટર્મમાં પૈસા બને છે, પણ સારી કંપનીમાં નિવેશ હશે તો જ પૈસા બનશે, ને કે પૈસા ઓછા થશે. સ્ટ્રોંગ ફંડામેન્ટવાળા શેર પસંદ કરો અને સારો ગુડ સેક્ટર પસંદ કરો. આ 2 પસંદગી તમારે કરવી છે. કંપનીનું ફંડામેન્ટ કેટલું મજબૂત છે, કંપનીના શેર અને પ્રોફિટના વોકડા કેટલા સારા છે, એવા તમારે 5 વર્ષના ડેટા ચેક કરવા પડે. અને ઉત્તરોત્તર